ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં 2 દિવસ પૂર્વે 3 જેટલી કારમાં આગ લગાડી નાસી છૂટેલા શખ્સોને ઝડપી લેવા નીલમબાગ પોલીસે કમર કસી હતી અને આરોપીઓને ઝડપી લીધા હતા। ભાવનગરના વિદ્યાનગર વિસ્તારમાં મારમારી અને ત્યારબાદ 3 જેટલી કારને સળગાવી અંદાજે 50 લાખ ઉપરાંતની નુકસાની કરી હોવાની લવલીભાઈ હિંમતભાઈ વાઘેલા, અભિષેક વિનોદભાઈ સોલંકી અને કુંજભાઈ અશોકભાઈ બોરીચા સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરીને ત્રણેય આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।